તો આજે તમને એવા જગતના તારણહાર અને દ્વારકાના નાથ રણછોડ અને ભક્ત બોડાણા ભગતની વાત કરી છે, જે દ્વારકાથી ભગવાન સાક્ષાત પોતે બોડાણા ભક્ત સાથે આવ્યા હતા અને ગુજરાતની ભૂમિને પાવન કરનાર એવા ભક્ત બોડાણાને અમારા સત નમન છે। એ સમયની વાત છે, ડાકોરના ગામમાં પિતા એવા નામે વિજયસિંહ અને માતા નામે રતનબાઈના ઘેર વિજયસિંહ નામનો પુત્રનો જન્મ થયો હતો। એ છે બોડાણા રાજપૂત ભગત। યુવાન વયે વિજયસિંહના લગ્ન માં ગંગાબાઈ સાથે થયા। તેઓ ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાય અને બંને પતિ પત્ની દ્વારકા જતા સંઘ સાથે ભગવાન રણછોડરાયના દર્શને જતા અને ત્યારથી એમને દર વર્ષે દ્વારકા જવાનો નિયમ લીધો અને તેમણે ભગવાન દ્વારકાધીશની દિવ્ય મૂર્તિના દર્શન કર્યા। તેમણે દ્વારકાધીશની મૂર્તિના સિંગારમાં તુલસીની માળા જોઈને ભક્ત બોડાણાના મનમાં થયું કે